છોટાઉદેપુર જિલ્લાના સંકેડા તાલુકાના સોનગીર ઇન્દ્રાલ ગામે કન્યાએ લગ્નની વિધિઓની વચ્ચે નિભાવી દેશ પ્રત્યેની પોતાની ફરજ। જય હિન્દ, હું છું સંજય સિંહ રાણા, ટીમ જાગૃત સાથે। આજે લોકશાહીના મહાપર્વ નિમિત્તે સંકેડા તાલુકાના સોનગીર ઇન્દ્રાલ ગામેથી એક અત્યંત હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક નવવધુએ લગ્નના મંગલ ફેરા ફરતા પહેલા લોકશાહીના પર્વને પ્રાધાન્ય આપ્યું છે। વાત છે સંકેડા તાલુકાના ખાનપુર ગામના વતની અમીષાબેન વિપિનભાઈ તડવીની। આજે અમીષાબેનના લગ્નનો પવિત્ર દિવસ હતો। ઘરમાં લગ્નનો માહોલ હતો, સગા સંબંધીઓની ભીડ અને હળદર પીઠીની રસમ ચાલી રહી હતી। જીવનના આ સૌથી મહત્વપૂર્ણ પ્રસંગે પણ અમીષાબેને પોતાની નાગરિક તરીકેની ફરજ ભૂલ્યા ન હતા। પરિવારના આશીર્વાદ સાથે લગ્નના માંડવેથી હળદર લાગેલી હાલતમાં તેઓ સીધા મતદાન મથકે પહોંચ્યા હતા। ખાસ વાત એ છે કે અમીષાબેન આ વખતે તેમની જિંદગીનું પ્રથમ મતદાન કરી રહ્યા હતા અને તેમને પોતાના કિંમતી મત અધિકારનો ઉપયોગ કરી સમાજને એક મોટો સંદેશ આપ્યો છે। મારા મેરેજ છતાંય હું વોટિંગ કરવા આવી છું। મારો કિંમતી ટાઈમ કાઢીને આવી છું। આપણું નામ? મારું નામ તડવી અમીષાબેન। કેટલી વખત વોટિંગ કર્યું આપણે? પહેલી જ વાર। આપણું નામ? તડવી અમીષાબેન વાસુદેવ।